સુરતના અડાજણ ખાતે આવેલા સેલ્બી હોસ્પિટલમાં 3 મહિના બાદ જેટલી કિડનીઓ સફળ ટ્રાન્સપ્લાન્ટ કરાઈ હોય છે ને લઈ મુંબઈ અને અમદાવાદ પરની નિર્ભરતા ઘટી છે અને ગુજરાતભરના દર્દીઓ હવે સુરત પર વિશ્વાસ મૂકી રહ્યા છે, તેમાં સેલ્બીના ડોક્ટરે જણાવ્યું હતું। ડાયમંડ અને ટેક્સટાઇલ સિટી તરીકે ઓળખાતું સુરત હવે આરોગ્ય ક્ષેત્રે પણ નવી ઓળખ ઊભું કરી રહ્યું છે। સેલ્બી હોસ્પિટલમાં છેલ્લા 3 મહિનામાં 12 કિડની ટ્રાન્સપ્લાન્ટ સફળતાપૂર્વક થતાં સુરત હવે ટ્રાન્સપ્લાન્ટ હબ તરીકે ઉભરતું નજરે પડી રહ્યું છે। આ સફળતાએ શહેરને મેડિકલ ટુરિઝમના નકશા પર પણ મજબૂત સ્થાન અપાવ્યું છે। સેલ્બી હોસ્પિટલના ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર નીરવ શાહે જણાવ્યું હતું કે પહેલા લોકો ટ્રાન્સપ્લાન્ટ માટે મુંબઈ કે અમદાવાદ જતા હતા, પરંતુ હવે સુરત એવી સિટી બની ગઈ છે કે જ્યાં કોમ્પ્લેક્સ ટ્રાન્સપ્લાન્ટ પણ સફળતાપૂર્વક થઈ શકે છે। તેમણે ઉમેર્યું છે છેલ્લા 3 મહિનામાં થયેલા તમામ 12 ટ્રાન્સપ્લાન્ટ સફળ રહ્યા છે અને આગામી સમયમાં મોટી સંખ્યામાં દર્દીઓ ઇન્ક્વાયરી કરી રહ્યા છે। મારું નામ નીરવ શાહ છે, હું હોસ્પિટલનો યુનિટ હેડ તરીકે કાર્યરત છું। નીરવ, આજે કઈ કોન્ફરન્સ રાખવામાં આવી હતી, કયા મુદ્દે છે અને શું હેતુ છે? આ મુદ્દો એવો હતો કે જે સુરત સિટી નોન ફોર ધ ડાયમંડ ટેક્સટાઇલ એવી રીતે હવે નોન ફોર ધ ઓર્ગન ડોનેશન માટે થઈ જશે, કારણ કે સુરત સેલ્બી હોસ્પિટલે છેલ્લા કેટલાક મહિનાઓમાં સક્સેસફુલી 12 ટ્રાન્સપ્લાન્ટ કર્યા છે કિડનીના, અને એવા કોમ્પ્લેક્સ ટ્રાન્સપ્લાન્ટ કર્યા છે જેના માટે પહેલાં સુરતમાં ન થતા લોકો બહારના સિટી તરફ જતા કે બહારના સ્ટેટમાં જતા હતા, એ સક્સેસફુલી 12 ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા છે। એ મુદ્દે આ કોન્ફરન્સ રાખવામાં આવી કે સુરતને અને સાઉથ ગુજરાતની જનતાને જણાવવા માટે કે કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવું હોય એટલે આપણે બીજા શહેર નહીં પણ આપણા સુરત શહેરને જ સિલેક્ટ કરવું જોઈએ, જ્યાં આટલી કોમ્પિટિટિવ ટીમ અવેલેબલ છે ક્લિનિકલી સારા આઉટકમ સાથે। કિડની ડેમેજ ન થાય તે માટે કેવી કાળજી રાખવી પડે? કિડની ડેમેજ ન થાય એ પ્રમાણે તો જે મેઇન છે સુગર તમારું પહેલાં કમ્પ્લીટલી કંટ્રોલમાં હોવું જોઈએ, અને જો એ અનકંટ્રોલ નહીં તો પહેલાં એને કંટ્રોલ કરવું જોઈએ, અને તમારી લાઇફસ્ટાઇલ એ બહુ જ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરી જાય છે આમાં। શું મેસેજ આપશો? હું સુરતની જનતાને એટલું જ કહેવા માગું છું કે તમારી કિડની સ્વસ્થ રહે અને સારું માટે એના માટે મેક્સિમમ તમે એક્સરસાઇઝ કરો, લાઈફને તમારી મોડિફાઈ કરો, અને મેક્સિમમ ટાઈમ એવું કરો કે પોતાની જાતને બિઝી રાખો એક્સરસાઇઝ કરીને પોઈન્ટ ઓફ વ્યૂથી, અને અગર કોઈ આવું પ્રોબ્લેમ થાય છે તો જરૂર। હાલમાં હોસ્પિટલમાં કિડની ટ્રાન્સપ્લાન્ટની સફળ શરૂઆત થઈ છે, પરંતુ ભવિષ્યમાં લીવર ટ્રાન્સપ્લાન્ટ સહિત અન્ય ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટની દિશામાં પણ આગળ વધવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે। કન્સલ્ટન્ટ નેફ્રોલોજિસ્ટ અને ટ્રાન્સપ્લાન્ટ નિષ્ણાત ડોક્ટર મુકેશ ગોયલે જણાવ્યું હતું કે અમને ટ્રાન્સપ્લાન્ટ માટે મંજૂરી મળ્યા બાદ છેલ્લા થોડા મહિનામાં જ 12 ટ્રાન્સપ્લાન્ટ કર્યા છે અને તે બધા સફળ રહ્યા છે। તેમણે જણાવ્યું કે સુરત હવે માત્ર શહેર પૂરતું સીમિત નથી, પરંતુ સમગ્ર ગુજરાત અને સૌરાષ્ટ્રમાંથી દર્દીઓ અહીં સારવાર માટે આવી રહ્યા છે। ટ્રાન્સપ્લાન્ટ સર્જરી એક જટિલ સર્જરી છે, જેમાં નિષ્ણાતોની ટીમ સાથે મળીને કામ કરે છે। તેમાં મુખ્યત્વે નેફ્રોલોજિસ્ટ, યુરોસર્જન અને એનેસ્થેસિસ્ટનો મહત્વપૂર્ણ રોલ હોય છે। તો પત્રકાર પરિષદમાં વધુ માહિતી આપવામાં આવી હતી। બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।